નમસ્કાર. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો એટલે કે ભક્તો માટે શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી એટલે શું? તો શિક્ષા એટલે શીખ આપવી, એ કોઈ શિક્ષા કરવી એટલે પનિશમેન્ટ નહીં. તો શિક્ષાપત્રીમાં 31મો શ્લોક છે. યદૌષધમ ચ સૂર્યા સંપૃક્તમ પલલેન વા અજ્ઞાતવૃત્તવૈદ્યેન દત્યમ ચાદ્યમ ન તત્ક્વચિત દત્તમ ચાદ્યમ ન કેનચિત. ગુજરાતી અર્થ છે, જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું, અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય પણ ન ખાવું. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. તો આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છીએ, તો આપણે આ નિયમોનું ખરેખર પાલન કરવું જોઈએ. હાલના યુગમાં ઔષધો, દારૂ અને માંસની વાત બાજુ પર મૂકીએ, કેમિકલો યુક્ત ઘણી દવાઓ હોય છે જે શરીરને નુકસાન કરતા હોઈ શકે છે. એના માટે ઉપાય શું છે? કેવી રીતે જાણવું કે આની અંદર નુકસાન કરતા વસ્તુ છે કે આની અંદર નુકસાન કરતા વસ્તુ છે કે કેમ? તો આપને અપાયેલી દવાનું નામ ગૂગલ કરવું અને એમાં સાઈડમાં લખવું કે સાઈડ ઇફેક્ટ શું છે. તો તરત જ તમને ગૂગલ બતાવશે કે આટલી વસ્તુ આમાં છે જે આટલા નુકસાન કરી શકે છે. તો આપણા માટે એ બહુ જરૂરી છે અને એ આપણે જોવું જોઈએ, કરીને ભવિષ્યમાં મોટા રોગો ન થાય અને સારા રહીએ. મારો પરિચય આપી દઉં. યોગાચાર્ય CK વિઠાણી, ગુરુ વૈદ સ્વામી શ્રી નરનારાયણ પ્રસાદ દાસજી અને એમના ગુરુ એટલે મારા દાદા ગુરુ વૈદ સ્વામી શ્રી હરિચરણ દાસજી. 1886માં દવાખાનાની સ્થાપના થયેલી છે. અત્યારે નામકરણ કર્યું છે. રુજુ સેવાશ્રમ. સુધી નામ ન હતું, વૈદ સ્વામીના નામ જ હતા. તો જેમને પણ આવી શંકા કુશંકાઓ જતી હોય કે આપણે જે લઈએ છીએ યોગ્ય છે કે નહીં, શું લેવું જોઈએ શું ન લેવું જોઈએ, એના માટેના માર્ગદર્શન માટે મુલાકાત લઈ શકો છો, સારવાર પણ કરાવી શકો છો. અસ્તુ. જય સ્વામિનારાયણ.